આજે ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાળ 5 ડે વીકની માંગ સાથે બેંક કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર। દેશભરના 8 લાખથી વધુ કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ તરફથી બેંક હડતાળનું એલાન। હડતાળમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ જોડાયા। સતત ચોથા દિવસે બેંક બંધ હોવાથી લોકો હેરાન પરેશાન। 4 દિવસથી બેંકો બંધ, એટીએમ ખાલીખમ। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા તો પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા। દેશની અંદર સરકારી બેંકોની હડતાલને લઈને ભારે વિરોધ પ્રદર્શન રાજકોટની અંદર મોટી સંખ્યામાં જે અલગ અલગ સરકારી બેંકોના કર્મચારીઓ જોડાયા છે। મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા છે। શું તમારી મુખ્ય માંગ શું છે તમારી? આજે દેશના કુલ 9 મજદૂર સંગઠનો બેન્કિંગ સેક્ટરના યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા એક દિવસની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે। એની મુખ્ય માગણી એ છે કે ઘણા વખતથી સરકાર ફાઇવલેસ બેન્કિંગ માટેનો નિર્ણય લીધો નથી। ઇન્ડિયન બેંક એસોસિએશને અમારી સાથે સમાધાન કરેલું છે અને એ સમાધાન માટે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર છે। ભાઈ, માંગ શું છે તમારી? એક કર્મચારી તરીકે શું કહેવા માંગશો? એક કર્મચારી તરીકે બેન્કર્સ હંમેશા છે ટાયરલેસલી કામ કરી રહ્યો છે। વિદેશોમાં પણ 5 ડે બેન્કિંગ છે એ છે જ। આપણે ઇન્ડિયામાં અત્યારે 2 શનિવાર, બીજો ને ચોથો શનિવાર રજા હોય છે। અમે બધા જ શનિવાર છે એ રજા માટે ડિમાન્ડ કરી રહ્યા છીએ। યંગ બેન્કર અને બધા જ બેન્કર છે આની ડિમાન્ડ કરે છે। ઇવન પ્રાઇવેટ બેન્કર પણ છે આની ડિમાન્ડ કરી રહ્યા છે। કદાચ એ લોકો હડતાલમાં નથી જોડાઈ શક્યા પણ પ્રાઇવેટ બેન્કર છે એ પણ આ ડિમાન્ડ કરી રહ્યા છે। વર્ક લાઈફ બેલેન્સ માટે છે 5 ડે બેન્કિંગ ખૂબ જ જરૂરી છે, એ અમારી આજની ડિમાન્ડ છે। તમે શું કહેશો? તમે હમણાં જોરદાર સૂત્રોચ્ચાર બોલાવતા હતા, મુખ્ય માંગ કયો સરકાર સુધી? અમારી મુખ્ય માંગણી અત્યારે 5 દિવસનું બેન્કિંગ છે, એના કારણે અમે આજની હડતાલ પાડી રહ્યા છીએ। 5 દિવસનું બેન્કિંગ લઈને અમારે 2 વર્ષથી અમારી માંગણી છે। જે સમજૂતી થયેલ છે તેનો અમલ સરકાર કરતી નથી, એના માટે અમે હડતાલ ઉપર મોટી સંખ્યામાં જે મહિલા કર્મચારીઓ પણ જોડાયા છે। બેન, શું વિરોધ છે તમારો? તમે હમણાં સૂત્રોચ્ચાર બોલાવતા હતા, શું માંગ છે? 5 ડેઝ બેન્કિંગ માટે અમારી સરકાર પાસે માંગ છે કે અમને 5 ડેઝ બેન્કિંગ અપ્રૂવ કરી આપો, એના માટેની અમારી માંગ છે। 5 ડેઝ બેન્કિંગ ખૂબ જરૂરી છે। બધા સેક્ટરમાં અત્યારે 5 ડેઝ બેન્કિંગ આવી ગયું છે। ગવર્મેન્ટના સેન્ટ્રલ બધી જગ્યાએ છે 5 ડેઝ બેન્કિંગ। તો અમારી ઈચ્છા છે કે બેંકોમાં પણ 5 ડેઝ બેન્કિંગ આવે, એના માટે પૂરજોશમાં વિરોધ કરી રહ્યા છે બધા બેન્કરો આજે। કર્મચારીઓ અને યુનિયનના જે આગેવાનો છે, અલગ અલગ યુનિયનો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવ્યું છે। રાજકોટના જે બેંક ઓફ બરોડાની સૌરાષ્ટ્ર ઝોનની મુખ્ય ઓફિસ છે ત્યાં આ રીતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કેમેરામેન શુભાક્ષાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। આજે દેશભરની બેંકોમાં હડતાળ છે ત્યારે અમદાવાદમાં પણ બેંકોમાં હડતાળની સાથે જ આ જે બેંકના જે કર્મચારીઓ છે કે જે રેલી પર નીકળ્યા છે, અમદાવાદના નહેરુ બ્રિજથી વલ્લભ સદન સુધી તેઓ રેલી યોજવાના છે। જો કે બેંક કર્મચારીનું યુનિયન લાંબા સમયથી 5 દિવસના અઠવાડિયાની જે માંગ લઈને આજે દેશવ્યાપી હડતાળ છે તે જાહેરાત કરી છે અને આ હડતાળમાં મોટી સંખ્યામાં જે બેંક કર્મચારીઓ છે કે જે જોડાયા છે। આ હડતાળનું મુખ્ય કારણ શું છે? આ હડતાલનું મુખ્ય કારણ 2015થી અમારી પેન્ડિંગ જે માંગણીઓ છે 5 ડે બેન્કિંગની, એના કારણે અમારે હડતાલમાં મજબૂરન ઉતરવું પડ્યું છે। કઈ બેંકો જોડાયેલી છે? આમાં તમામ નેશનલાઇઝ બેંક, પ્રાઇવેટ બેંક, આખા ભારતભરના 8 લાખ કર્મચારીઓ આ હડતાલમાં જોડાયેલા છે। મૂળ માંગ જે છેલ્લા કેટલાય વર્ષોથી આપની ચાલી રહી હતી, 5 દિવસ પછી રજા મળે, આપ લોકો અમુક જે મિનિટો જેમ કે 40 મિનિટ સમય મર્યાદા પણ વધારવાની પણ માંગ કરી હતી, તેમ છતાં હજુ સુધી આપની માંગ સ્વીકારાઈ નથી। હજી સુધી અમારી માંગ નથી સ્વીકારી કારણ કે સરકારની કોઈ ઈચ્છા જ નથી। 2023માં MOU સાઇન કર્યું કે ડિસેમ્બર 2023માં કે તમારા 5 ડે વીકનું અમે એગ્રી કરીએ છીએ, છતાં હજી ફિનાન્સ મિનિસ્ટ્રીમાંથી કન્કરન્સ નથી આવતું। અમે અમારી ટોટલ જે વર્કિંગ અવર્સ છે એમાં 40 મિનિટનો વધારો પણ સૂચવ્યો છે,
છતાં પણ આ અલ્ટરનેટ ચેનલમાં બધું અવેલેબલ છે. બેન્કિંગમાં કોઈ ડિસ્ટર્બન્સ નથી થતું. અમે સાથે નથી, અમે પબ્લિકની સાથે છીએ, પણ આ સરકાર કોઈના દબાણ હેઠળ કે ગમે તે હોય 5 ડે બેન્કિંગ કરવા નથી માંગતી. આજે જો તમારી માંગ નહીં સંતોષાય તો શું કરશો? અમારી માંગ નહીં સ્વીકારે તો જે જલદ પગલાં લેવાશે, જે ફેડરેશન લેવલનો જે ઓર્ડર હશે એને અમે પાલન કરીશું યુએફબીયુ તરફથી, અને અમે એના માટે આક્રમક જે પણ પગલાં લેવાશે એ લઈશું બેન. આપ જોઈ રહ્યા છો કે આજે દેશવ્યાપી જે બેંક હડતાલ છે જેમાં કર્મચારીઓ જોડાયેલા છે, તમામ લોકો પોતાની માંગ પૂરી કરવા માટે આજે હડતાલ ઉપર ઉતર્યા છે. કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ.